હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। પહેલા તો બધાને જય માતાજી અને જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ। તો આજ આપણે તમારી માટે એક નવો ચેલેન્જ લઈને આવ્યા। આપણે તમને કીધું હતું કે આપણે પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે, તો આજ આપણે પાણીપુરીનો ચેલેન્જ રાખેલો છે। અને આટલા માણસો અત્યારે હાલમાં આવી ગયા છે, હજુ બીજા માણસો તો ઘરે છે, એ આપણે આવે પછી આપણે ચેલેન્જ ને આગળ વધારવાનો છે। તો તમે બે પેલા બોલો, આજ કીનો ચેલેન્જ છે? તો આજ આપણે પાણીપુરીનો ચેલેન્જ રાખેલો છે, અને હવે આપણે બધા માણસો આવે પછી આપણે પાણીપુરીના ચેલેન્જ ને આગળ વધારીએ। તો ફાઇનલી મિત્રો, હવે આપણો ચેલેન્જ ચાલુ થવા આવ્યો છે, અને આપણે પાણીપુરી ડીશ ભરી મૂકી દીધી છે, અને હવે આપણે ચોપડીમાં નામ પણ લખી નાખ્યા છે। હવે આપણે ચેલેન્જ ને આગળ વધારવાનો છે, અને હવે આમાં ચોપડીમાં જે નામ છે એ રીતના આપણે માણસોને બોલાવશું। તો ફાઇનલી હવે આમાં ચોપડીમાં જેમ નામ છે એ પ્રમાણે આપણે આમાં નંબર લઈશું। તો અત્યારે હાલમાં તો દિવ્યાબેન નો નંબર છે પેલો, તો દિવ્યાબેન આગળ આવી છે। पीछे देखो, पीछे पीछे तो देख। સાત પૂરી ખાધી દિવ્યાબેન, તમે જોયું ને। હવે આપણે જેમાં આમાં બીજો નંબર છે એ રીતના આપણે નંબર લઈશું। હવે બીજો હંસાબેન નો વારો છે, દિવ્યાબેન હાથ પૂરી। તો ફાઇનલી હવે હંસાબેન આવી ગયા છે, અને હંસાબેન ચેલેન્જ હવે આપણે ચાલુ કરવાનો છે। તો હંસાબેન નો ચેલેન્જ ચાલુ થાય છે, અહીં તો ટાઈમ દેખાડી દીધી। ચાલો ચાલુ। પૂરી ખાય છે, 10 પૂરી પૂરી કરશે લાગે છે એવું। આજ 10 પૂરી નહીં પણ 9 પૂરી આમનો એન્ડ આવી ગયો। ફાઇનલી તમે જોઈ શકો છો, હંસાબેને 9 પૂરી ખાધી, અને હવે આપણે બીજા નંદુબેન નો વારો છે, તો નંદુબેન ને બોલાવી છો। તો ફાઇનલી હવે નંદુબેન આવી ગયા, અને હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે એમનો ચેલેન્જ આગળ વધારી દઈએ। તો હાલો એમનો ટાઈમ દેખાડી દો, એમનો ટાઈમ ચાલુ કરી દઈએ આપણે। હાલો, તમારો ટાઈમ ચાલુ। તો એક ના બીજી હતી ને, 2 પૂરી ખાધી ફાઇનલી। હાલો હાલો હાલો, 1 મિનિટ તો થવા આવી ગઈ। ફાઇનલી નંદુબેને 10 પૂરી ખાધી, અને હવે સોમાભાઈ નો વારો આવે। સોમાભાઈ ને બોલાવી લઈશું। ફાઇનલી આવી જાવ સોમાભાઈ। ફાઇનલી અમારા સોમભાઈ આવી ગયા છે। સોમભાઈ કે સોમ સોમો તો સોમો આવી ગયો છે, હવે આપણે એનો ટાઈમ વેસ્ટ કર્યા વગર ટાઈમ ચાલુ કરી દેવો હોય। હાલો તો હાલો, એનો ટાઈમ ચાલુ હોય દેખાડતા, ટાઈમ ચાલુ। ટાઈમ ચાલુ। દસ પૂરી થઈ જાય છે ફાઇનલી। 15 તો મને લાગે કોઈ નહીં ખાઈ, 10 તો થઈ જાય છે, અને 2 મિનિટ થવા આવી છે। હવે બહુ સાદો ટાઈમ રહ્યો નથી ને 11 પૂરી થઈ જાય ફાઇનલી। 15 ખતી છે લાગે એવું, 15 ઉપડી જવાની છે। હવે થોડા ટાઈમ રહ્યો, 12 પૂરી શકે છે, 3 સેકન્ડ રહે છે, અને ટાઈમ પૂરો। તો ફાઇનલી હવે સોમભાઈ 12 પૂરી ખાઈ લીધી છે, તમે જોયું। 12 પૂરી કાઢી નંતર આગળ જેમ આગળ વધવી ચેલેન્જ આગળ વધતો જાય, જે પૂરી અંતર લેતો જાય। અને હવે આપણે આગલા માણસ ને બોલાવશું, કોણ છે? કુલદીપભાઈ છે આગળના। તો કુલદીપભાઈ આવી જાઓ। ફાઇનલી હવે આવી ગયા છે અમારા કુલદીપભાઈ, અને હવે એનો ચેલેન્જ ચાલુ થાય। તો ચેલેન્જ ચાલુ। સોમભાઈ 12 પૂરી ખાધી ને, તો ફાઇનલી 2 થઈ જાય, એના 3 ત્રીજી પૂરી છે, તમે જોઈ શકો છો। 3 થઈ છે, આ ચોથી પૂરી છે। 7.5 એવું 10-15 પૂરી ખાઈ જવાનું સવાની જ છે, લાગે એવું નહીં થાય। 19 હાલો, 19 માં પૂરું। 19મી પૂરી, 19 પૂરી ખાલી। તાળી તો પાડવા બધાને। આગળના માણસો કોણ છે? ગોપીબેન। તો ગોપીબેન આવી જાવ ફટાફટ। હાલો ગોપીબેન નો। ઓલા આને તો લગભગ નહીં કોણ કે 15 ને એન્ડ। હાલો તો ફાઇનલી હવે અમારા એસીથી બેન આવી ગયા છે। એસીથી બેન તમારે કેટલી પૂરી ખાઈ તમારે? 10 પૂરી ખાઈ જશો, 2 મિનિટમાં ખાવાની ખાઈ એક છો। તીખી હો પૂરી, તીખી પૂરી 5 ખાઈ એક છો, 5 નહીં ખાઈ એક તો બહુ તીખી પૂરી છે, ધ્યાન રાખજો। હા, કાળા બાળા થઈ જાય તો એમને નહીં ખાવ। તીખી છે, જો આ મસાલા જો ખાલી કેટલી તીખી પૂરી છે, દેખાય ને? એક છો ને। ચાલો, આમનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે હવે ચેલેન્જ આગળ વધારી દઈએ। આમનો ટાઈમ દેખાડું। હાલો હાલો, ટાઈમ ચાલુ। ફટાફટ
અલા પૂરી મોટા મને ધ્યાન તમને ફટાફટ ઉતાવળ હાલો પૂરી ભાઈ એ ઈશિતાબેન એ બીજી પૂરી તમે જોઈ શકો છો ઉતાવળ રાખ આમ જો બધા તારા જીતું જીત એટલે બધા ડિસ્કો કરે આમ જો ઉતાવળ રાખી 1 મિનિટ થવા આવી આમ જો ફટાફટ લે ઉતાવળ રાખ ફટાફટ હા પૂરી 6 પૂરી થાય 6 પૂરી થાય આમ જો બધા ડિસ્કો કરે આમ જો તાળીઓ પાડે બધા ખાવા માંડ આમ જો અમારા કાળુભાઈ ઝાકડા વાળા એ કેવું નથી ને તમારે 8 થઈ જાય ઈશિતાબેન ની હાલો 8 પૂરી થઈ જાય ને 9મી પૂરી છે અને 1.5 મિનિટ થઈ જાય છે અને જો અમારા નેવું બેન એક બાકી છે જો આ ઉભા જો નેવું બેન બાકી ઈશિતાબેન તમે ઉતાવળ રાખો એમને હમું જોઉં 10મી પૂરી છે આ 10મી આવડા નાના છોકરા 2 મિનિટમાં 10 પૂરીઓ ખાઈ જાય તમે વિચાર કરો અમારા ગુજરાતી માણસો ચાઈ પાસા ન પડે આમ તમે જોવો અમારા ગુજરાતી માણસો ચાઈ પાસા જ ન પડે આમ જો 2 મિનિટમાં નાના છોકરા 10 15 પૂરી ઉપાડે તો તમે જોયું ને મિત્રો 13 પૂરી ખાધી અને હવે અમારા એક મોવ બેન બાકી છે ને એને દિશિતાએ 13 પૂરી ખાધી આવા નાના છોકરા કેટલી 15 પૂરીઓ ખાઈ જાય ગુજરાતી અમારા તો હાલો અમારા નેહા બેન ને બોલાવી લેજો ટાઈમ વેસ્ટ કર્યા વગર તો અમારા નેહા બેન આવી ગયા છે અને એમનો ટાઈમ ચાલુ કરવાનો છે તો ઘડીક રહેજો તો હવે આપણા છેલ્લા બાકી રહ્યા છે નેહા બેન અને તમે જોઈ શકો છો નેહા બેન આવી ગયા છે હવે નેહા બેન ને આપણે 2-3 સવાલ પૂછશું તો આપણે નેહા ને 2-3 સવાલ પૂછશું નેહા બેન તમે કેટલી પૂરી ખાશો 4 જ 4 શું બધું આમાં તમે જોત કરી 7 10 હા ભાઈ તો 20 પૂરી ખાઈ ગયા 2 મિનિટમાં 20 તો તમે 10 પૂરી નહીં ખાઈ શકો 20 પૂરી ખાઈ ગયો આ 15 આને કેટલી ખાધી 12 13 ખાધી ઓલી 7 8 9 ખાધી આને 14 ખાધી તમારે આમ તમે 4 પૂરી ખાઈશો બહુ ઠીકી હોત ને બહુ ઠી પૂરી છે હાલો તો તમારો ટાઈમ ચાલુ થાય ટાઈમ વેસ્ટ ન કરો ચાલો હાલો ટાઈમ ચાલુ થઈ ગયો નેહા બેન છેલ્લા આપણા નેહા બેન ગયા છે તો જોઈ શકો છો નેહા બેન તો ફાઇનલી મિત્રો અમારે આમાં બધા નંબર પ્રમાણે જોયું તો અમારા કાળુભાઈ ઝાકડાવાળા જીતી ગયા છે તમે જોઈ શકો છો આ વિજેતા થઈ ગયા છે અને હવે આપણો ચેલેન્જ અહીં થાય છે પૂરો અને હવે મળશું એક નવા ચેલેન્જમાં તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો કહી દો બધા હાલો